નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે પાછો એક નાઇટ સ્ટડી વ્લોગ લઈને આવ્યા છે. અત્યારે વાગ્યા છે 12:30 જેવું ને આપણે જસ્ટ નોકરી પરથી અત્યારે આવીને ફ્રેશ થઈને રીડિંગ કરવા બેસી ગયા છે. મારી સેકન્ડ શિફ્ટ હતી. મારી જોબનો ટાઈમ હતો સેકન્ડનો, 2 વાગ્યાનો ટાઈમ હતો. 2 થી 10 આપણે ટ્રાવેલિંગ કરીને જોબ પર જે છે 55 કિલોમીટર દરરોજનું ટ્રાવેલિંગ જઈને જવાનું ને આવવાનું 55 કિલોમીટર. એમાં 1.5 કલાક જવાનું ને 1.5 કલાક આવવાનું, એટલે મારું 3-4 કલાક જેવું ટ્રાવેલિંગ થાય ને 8 કલાકની જોબ થાય છે. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છે ને અત્યારે આજે આપણે કરીશું રિઝનિંગ બકુલ પટેલનું, કેમ કે ગણિત રિઝનિંગ મને બકુલ પટેલનું જ ફાવે છે, બીજું કોઈનું કરતો નથી. તો મારી કાને બુક છે આઈડિયા રિઝનિંગની જૂની સંપૂર્ણ સહવાસ કોર્સની. તો આપણે આજે કરીશું કોડિંગ ડીકોડિંગ, એનો લેક્ચર જોઈશું પહેલાં તો, ને પછી આપણે એની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો આગળ સુધી. વાગી ગયા છે રાતના 2:05 ને આપણો કોડિંગ ડીકોડિંગનો લેક્ચર પતી ગયો છે 1.5 કલાક જેવો, ને એનું પ્રેક્ટિસ બી કરી લીધી છે. તો હવે આપણે વાંચીશું બીજો સબ્જેક્ટ ભૂગોળ. તે આપણી ઈશ્વર પારડીની બુક છે, ગુજરાતની ભૂગોળ. એ પણ આપણા જિલ્લા પર આવેલું છે. તો જિલ્લાથી ચાલુ કરીશું, જે 1.5 કલાક જેવું વાંચીશું, ને પછી બીજો સબ્જેક્ટ ચાલુ કરીશું આપણે. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો ને વિડીયો જોતા રહેજો મારો.
છે 3:45 ને આપણો ભૂગોળમાં જિલ્લાઓ પડી ગયા છે. ને હવે આપણે ચાલુ કરીશું જીસીઆરટી 9મા ધોરણની સામાજિક વિજ્ઞાન. તે આપણે રિવિઝન કરવાનું છે. તે રિવિઝન ચાલુ કરીશું 1.5 કલાક જેવું. પછી આપણે 5 વાગ્યા જેવું સૂઈ જઈશું, કેમ કે કાલે જોબ પર જવાનું છે સેકન્ડમાં. તો ચાલો આપણો વ્લોગ કન્ટિન્યુ કરીશું ને આપણે 1.5 કલાક જેવું જીસીઆરટી વાંચીને પછી વ્લોગ અહીંયા પૂર્ણ કરીશું આપણો. ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો આગળ. વાગ્યા છે 5:10 સવારના ને આપણું અહીંયા જીસીઆરટી 9મા ધોરણનું 3 ચેપ્ટર આપણે રિવિઝન પૂર્ણ કરી લીધું છે. ને હવે આપણે સૂવા જઈશું, કેમ કે સવારે ઉઠીને પછી પાછું જોબ પર બી જવાનું છે. જો મારો આ વ્લોગ ને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. નવો વ્લોગ ફરીથી લઈને આવીશું.